મહુવા શહેરમાં પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી। હાલ એક તરફ કાળઝાળ ગરમીથી પ્રજા પરેશાન છે। ગરમીથી રાહત મેળવવા લોકો પંખા, કૂલર કે એસીનો સહારો લઈ રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક આવેલી આશિયાના સોસાયટીમાં ગત રાત્રિના વીજપોલ પર ટ્રાન્સફોર્મરમાં ભારે કડાકા ભડાકા જોવા મળ્યા હતા, જેના કારણે જીવતો વાયર તૂટી અને રસ્તા પર પડ્યો હતો। સદભાગ્યે રાત્રિનો સમય હોય, લોકોની ખાસ અવરજવર ના હોય, કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આ સોસાયટીના રહીશોએ તંત્રને જાણ પણ કરી હતી, પરંતુ કલાકો વીતી ગયા પછી તંત્રની ઊંઘ ઉડી હતી અને ટ્રાન્સફોર્મરની મરમ્મત કરવામાં આવી હતી, પરંતુ વીજપોલ પર કડાકા ભડાકા માટે જવાબદાર કોણ તે આજ દિન સુધી સમજાયું નથી, કારણ કે પીજીવીસીએલ તંત્ર ઘોર નિંદ્રામાં હોય, ટ્રાન્સફોર્મર નબળું હોય, જેના કારણે વીજ લોડ સમસ્યાને કારણે આવી સમસ્યા વારંવાર સર્જાતી રહેતી હોય છે। લાંબા સમયથી આ સોસાયટીના રહીશો ટ્રાન્સફોર્મર બદલવાની માંગ કરી રહ્યા છે, પરંતુ પીજીવીસીએલ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેથી આવી ઘટનામાં ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો પણ બળી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। ઉપરાંત આ સોસાયટીના રહીશોને ભર ઉનાળે વીજળી વગર લાંબો સમય રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ વારંવાર થતું હોય છે। આ વિસ્તારના રહીશો તાકીદે ટ્રાન્સફોર્મર વહેલી તકે બદલવામાં આવે તેવી માંગ પીજીવીસીએલ પાસે કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, અબ્બાસ રજવાણી, બગદાણા, મહુવા।